આજે સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થયું છે અને લોકસભા તેમજ રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. સત્રના અંતિમ દિવસે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસદ સભ્યોએ ગૃહમાં વંદે માતરમનું ગાન કર્યું હતું. ત્યારબાદ તુરંત વિપક્ષે હોબાળો કરતા લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઈ છે, તો રાજ્યસભામાં ખાણ અને ખનીજ વિધેયક ભારે હોબાળા વચ્ચે પસાર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે લોકસભા તથા રાજ્યસભામાં નિયત કરાયેલા 108 કલાકને બદલે લોકસભામાં માત્ર 16.7 કલાકનું કામ થયું છે, તો રાજ્યસભામાં માત્ર 31.2 કલાકની કામગીરી થઈ છે. સત્ર દરમિયાન કુલ 12 વિધેયક પસાર થયા છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સત્રના સમાપન બાદ લોકસભાની ઉત્પાદકતા 19% તથા રાજ્યસભાની ઉત્પાદકતા 39% રહી છે. તેમણે કહ્યું કે ચર્ચાની દ્રષ્ટિએ અમે ખુશ નથી, કારણ કે સાર્થક ચર્ચા થઈ શકી નથી. નોંધનીય છે કે આ સત્ર દરમિયાન પેપર લીક બિલ પસાર કરાયું છે. बिजनेस के दृष्टि से बहुत अच्छा सेशन रहा. कुल 12 बिल्स हमने पारित किए हैं. चर्चा की दृष्टि से अच्छा नहीं हुआ है. लोकसभा में जितना टाइम आवंटित किया गया है, टोटल टाइम एलोकेशन के हिसाब से सिर्फ 19% हमने प्रोडक्टिविटी की दृष्टि से 19% सक्सेस प्राप्त किया है. राज्यसभा में 39%. राज्यसभा में अपोजिशन पार्टी हंगामा करके कभी कभी वॉकआउट भी करते थे, तो बाकी मेजॉरिटी पार्टीज एनडीए के और कुछ अपोजिशन पार्टी के एमपीज ने डिबेट डिस्कशन में हिस्सा लिया.